કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અરે બા, અચાનક તમે આયા? બેસો બેસો બા. શું થયું બા? ફરીથી ગોવિંદભાઈએ કઈ કર્યું? પાછી એને ઓલે રાધી સાથે મારપીટ કરી? બેટા, એ તો અમારે રોજનું થયું. એના કંકાસથી અમે તો ટેવાઈ ગયા છીએ. તો પછી શું થયું બા? તમે કેમ આમ ઢીલા પડી ગયા છો? કાલે રાતે રાધીને પેટમાં દુખાવો ઉપડ્યો તો. એમાં ગોવિંદ દારૂના નશામાં આવ્યો અને રાધીને બહુ મારી. એમાં એને પેટમાં વાગી ગયું છે ને, એટલે રાધીને કસુવાવડ થઈ ગઈ બેટા. હે ભગવાન, શું વાત કરો છો બા તમે? તો રાધીને હોસ્પિટલ લઈ ગયા હશે ને? હોસ્પિટલ બેટા કેમ કરીને લઈ જાઓ? મારી પાસે તો હમ ખાવાય રૂપિયો નથી. એટલે તો બેટા હું તારી પાસે આવી છું, પણ તને કહેતા જીભ નથી ઉપડતી. તું પારકા કામ કરીને તારું ઘર માંડ ચલાવે છે. બા, તમે ચિંતા ન કરો, હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરું છું અને રાધીને હું જ દવાખાને લઈ જઈશ. બેટા, તું કેમ લઈ જઈશ એને? ડોક્ટરની ફી તે 25-30 હજાર રૂપિયા હશે. ક્યાંથી કાઢીશ એટલા બધા રૂપિયા? બા, ભગવાને મારો ચાંદલો ભૂસી નાખ્યો, પણ મને જ્યારે રૂપિયાની જરૂર પડી છે ને, તો ભગવાને કાંઈ ને કાંઈ કરીને મને રૂપિયા આપી જ દીધા છે. તમે ચિંતા કરો માં, હું છે ને રાધીને લઈ જઈશ હોસ્પિટલ. સારું બેટા, ભગવાન તને સુખી રાખે બેટા. હું જાઉં છું. પૈસાની કંઈક વ્યવસ્થા તો કરવી પડશે ને. હાલ વ્યવસ્થામાં લાગી જાઓ. થોડીક વાર પછી આ બે દેરાણી જેઠાણી હોસ્પિટલ ગયા છે, હજી આવ્યા નહીં. રાધી, ધીમે ધીમે ચાલ બેટા, ધીમે ધીમે ચાલ. હા ભાભી, ધીમે ધીમે ચાલું છું. આવી ગયા ને? હું તમારી જ રાહ જોતી હતી બંનેની. હાલ હવે અહીંયા સૂઈ જા. હા બેટા, મારા ખોળામાં માથું રાખીને સૂઈ જા બેટા. બેટા, ડોક્ટરે શું કીધું? બા, તમારી વાત સાચી છે. એને મિસકેરેજ થઈ ગયું છે, દવા આપી છે, સારું થઈ જશે. ગોવિંદભાઈ, અહીંયા ઉભા રહો સીધા. તમે કાલે રાધી ઉપર હાથ ઉપાડ્યો તો? હા, ઉપાડ્યો તો. સાલી મારી સામે લબ કરતી હતી. હું એનો ધણી છું. મારી સામે ઊંચા અવાજે વાત કરે ને ન ચાલે. તમારી સામે છે ને ઊંચા અવાજે વાત કરવાની જરૂર નહોતી. તમને તો છે ને એક વડબોટ નાખવાની જરૂર હતી. લાકડી લઈને છે ને તમારો વારો પાડવાની જરૂર હતી. એ ભાભી, તમે મારા ઉપર ગુસ્સે થાવ છો? ખબરદાર જો મને કઈક કહ્યું છે તો. નહીં તો છે ને મારો હાથ તમારા ઉપર પણ ઉપડી જશે. ઉપાડ મારી ઉપર હાથ, ઉપાડ તો. હું જો કેમ હાથ ઉપડે છે. હું તમારી પત્ની રાધા નથી કે તમારી આ બધી હરકત સહન કરું. અને બીજી વાત ઈ કે હવે રાધી ઉપર હાથ ઉપાડ્યો છે ને, તો પછી મારા જેવી કોઈ ભૂંડી નથી. અને હજી એક વાત સાંભળી લ્યો કે જ્યારે છે ને પૈસા કમાતા થાવ અને આ દારૂની લત છૂટે ને, પછી જ આ ઘરમાં આવજો. ત્યાં સુધી ખાવા પીવાનું કાંઈ નહીં મળે. નીકળો અહીંયાથી. હાલો નીકળો કીધું ને, નીકળો અહીંયાથી. રાધી, તો દુખી ન થા. જ્યાં સુધી તારી તબિયત સારી નહીં થાય ને, ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. હા બેટા, તારે અહીંયા જ રહેવું પડશે. હું તો કેમ આની સેવા ચાકરી કરી શકીશ? મારી ઉંમર થઈ ગઈ, પણ અટકી ગયો. એટલે તું રહીશ ને તો સારું રહેશે. જો તો ખરી, બૂટ હોતો ભૂલી ગયો શેટીમાં. ગોવિંદ, હે ગોવિંદ, થોડીક ચા પી લે બેટા. અને હું હમણાં જમવાનું લઈ આવું. ચા પી લે ત્યાં.
તાર ભાભી આવે ને એ પેલા થોડુંક ખાઈ લે. 2 દીતા કાંઈ નથી ખાતું મારા દીકરાએ. લે બેટા થોડુંક ખાઈ લે. 2 દીતા ભૂખ્યો છે મારો દીકરો. તાર ભાભી આવે ને એ પેલા ખાઈ લે બેટા. ઊભો થા. બા મેં તમને કેટલી વાર કીધું આને ખાવા નથી દેવાનું. અરે બેટા 2 દીતા ભૂખ્યો છે, થોડુંક તો ખાઈ લેવા દે. 2 બટકા તો ખાઈ લેવા દે બાપા. બા આ તમારો લખણ ખોટો દીકરો છે ને, એની જરાય દયા ખાવાની જરૂર નથી. એ કઈ બિચારો નથી, સમજ્યા? અને હા 2 પૈસા કમાતો નહીં થાય અને દારૂ બંધ નહીં કરે ને ત્યાં સુધી હું આ ઘરમાંય ગળવા નહીં દઉં ને ખાવાય નહીં દઉં. આટલા નિષ્ઠુર ન થાવ હો. ઈ મારો આધાર છે, એને તમે ખાવા દો. મેં તમને કીધું ને આની ઉપર જરાય દયા ખાવાની જરૂર નથી બા. હાલો ગોવિંદભાઈ ઊભા થાવ ને અહીંથી નીકળો. હાલો હાલો બા તમે તે બાર. અને જરાય જરૂર નથી એને ખવડાવવાની. મારો દીકરો ગોવિંદ, મારો દીકરો. અરે મારી દીકરી તું આવ આવ બેટા, આવી જા અંદર ઘરમાં. હાલ. ના બાપુ અહીંયા જ બેસીએ. અહીંયા છે ને સરસ મજાની હવા આવે છે. બોલ બેટા, કેમ આમ અચાનક આવવાનું થયું? કામ હતું કાંઈ? બાપુ મારે છે ને થોડાક પૈસા જોતા હતા. બેટા કેટલા રૂપિયાની જરૂર છે? 50,000ની. અરે બેટા આટલા બધા રૂપિયા તારે શું કરવા છે? અને આટલા બધા રૂપિયા તું કોની માટે લઈ જાશો? ગયા વખતે આવીને ત્યારે તું 25,000 રૂપિયા લઈ ગઈ હતી. મારી દેરાણી જ્યારે બીમાર હતી ને એને હોસ્પિટલ લઈ જવાની હતી ત્યારે હું પૈસા લઈ ગઈ હતી. અને અત્યારે મારા દેર બીમાર છે. દીકરા શું થયું તારા દેરને? દારૂ પી પીને આંતરડામાં ચાંદા પડી ગયા છે. કાલે રાત્રે એને પેટમાં દુખાવો ઉપડ્યો હતો એટલે હું એને હોસ્પિટલ લઈ ગઈ હતી. ડોક્ટરે કીધું કે વહેલી તકે નોર્મલ ઓપરેશન કરાવવું પડશે. બાપુ એટલે મારે પૈસાની જરૂર છે. બાપુ તમારા રૂપિયા છે ને મને આપવા હોય ને તો જ આપજો, કારણ કે આ રૂપિયા હું તમને ક્યારેય પાછા નહીં આપી શકું. અને આપી શકું ને એવી કોઈ પરિસ્થિતિ નથી મારી. અરે બેટા તું આ શું બોલે છે? હું તારી પાસે થોડા રૂપિયા પાછા માગું? અને જો બેટા મારું જે કંઈ છે એ બધું તારું જ છે ને. અને આમે મારે ક્યાં બીજું સંતાન છે? અને દીકરીને જે કાંઈ આપીએ ને એ થોડું પાછું લેવાનું હોય. બેટા તું ચિંતા ન કર, હું તને રૂપિયા આપીશ. હું હમણાં બેંકમાં જવાનો હતો ત્યાં તું આવી ગઈ. લે બેટા પૈસા. બાપુ તમારો ઉપકાર માનો ને એટલો ઓછો છે. અરે બેટા બાપ દીકરીને મદદ કરે એમાં ઉપકાર શાનો? જા તું હવે શાંતિથી ઘરે જા અને તારું કામ કર. હા બેટા. ભલે બાપુ. જય શ્રી કૃષ્ણ. હા બેટા જય શ્રી કૃષ્ણ. બા બેસી જાવ ને તમે. સવારના ઊભા પગે આંટા મારો છો. થાકી જશો તમે બા. ના બેટા, જ્યાં સુધી મારો ગોવિંદ નહીં આવે ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. કોણ જાણે એને શું થયું છે. બા એને કાંઈ નહીં થાય. ઉપરવાળા ઉપર ભરોસો રાખો. બેસી જાવ તમે. ના બેટા ના. અરે ગોવિંદ, ગોવિંદ મારો દીકરો આવી ગયો. શું કીધું ડોક્ટરે? બા પેલા બેસો તમે. બા રાધી ગભરાવાની કાંઈ જરૂર નથી. ગોવિંદભાઈને આંતરડામાં ચાંદા હતા, નોર્મલ ઓપરેશન કર્યું, હવે સારું થઈ જશે. જો બેટા સારું તો થઈ જશે ને એકદમ? હા બા ગોવિંદભાઈને એકદમ સારું થઈ જશે અને એ દારૂ પણ નહીં પીવે હવે. ભાભી હું તમારા સમ ખાઈને કહું છું, હવે હું ક્યારેય દારૂ નહીં પીવું. કેમ કે મને મરવાની બીક નથી, પણ આ ઘરમાં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે તમે તમારા પપ્પા પાસેથી પૈસા લઈને આ ઘરને મદદ કરી છે. મને મનોમન લાગી આવ્યું ભાભી, તમે એક સ્ત્રી હોવા છતાં, એટલે કે તમારી જવાબદારી ન હોવા છતાં તમે આ ઘર માટે જવાબદારી નિભાવી. મને છે ને ખૂબ જ દુઃખ લાગ્યું. અને હું એક પુરુષ હોવા છતાં આ ઘરની જવાબદારી નિભાવી ન શક્યો. મને કાલે
પોતાના ઉપર ખુદ પર ધિક્કાર આવ્યો. મને મારી ઉપર જ નફરત થઈ ગઈ ભાભી. હું આ ઘર માટે કંઈક કરવા માંગુ છું, મારી જવાબદારી નિભાવવા માંગુ છું ભાભી. એટલે હવે હું દારૂ છોડીને કામ ધંધો કરવા લાગીશ અને મારી જવાબદારી નિભાવીશ. ગોવિંદભાઈ, મારી મહેનત રંગ લાવી. મને તો એ વાતનો આનંદ થાય છે કે તમે સાચા રસ્તે પાછા વળી ગયા. બસ તમે હવે આ ઘરના સભ્યો સાથે ખુશી ખુશી આનંદથી રહો. અને બા, હવે મને છે ને મારા ઘરે જવાની રજા આપો. ભાભી, તમે ક્યાં જવાની વાત કરો છો? તમારે અમને છોડીને ક્યાંય નથી જવાનું. જો તમે આ ઘર છોડીને જવાની વાત કરી છે ને, તો હું ફરીથી દારૂ પીવાનું શરૂ કરી દઈશ. આ શું બોલો છો ગોવિંદભાઈ? તમે હવે જો દારૂને હાથ લગાડ્યો છે ને, તો તમારી આ ભાભીના સમ છે તમને. જો તમે ભાભી આ ઘર છોડીને જવાની વાત કરી છે ને, તો તમને મારા સમ છે. ઠીક છે, બસ હવે હું અહીંયા જ રહીશ. અરે મારી દીકરી, તે તો બહુ મોટું કામ કરી દીધું હો બેટા. અમારાથી આ કામ ન થાત. કાંઈ નહીં બા, હવે આનંદમાં રહો, ખુશ રહો અને બધા હળી મળીને સંપીને રહેશું આપણે. હા ભાભી, બધા આપણે હળી મળીને સંપીને રહેશું. મિત્રો, અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કમેન્ટ પણ કરજો. અને અમારા વિડીયો દર એક આત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે અપલોડ થાય છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.